આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણીની દબંગાઈના કેસ મામલે ડોક્ટર શ્યામ રાજાણી સહિત 3 લોકોની સામે ફરિયાદ નોંધાઈ છે। આપને જણાવી દઈએ કે વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણીનો સમગ્ર મામલો ગઈકાલે જ સામે આવ્યો છે। ડોક્ટર શ્યામ રાજાણી સહિત 3 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આ સમગ્ર જો ઘટનાની જાણકારી આપીએ તો ડોક્ટર શ્યામ રાજાણી લાઈફ કેર નામનું અહીં હોસ્પિટલ ચલાવે છે। જે ક્લિનિક છે તેમનું ત્યાં મયુર નામનો જે વ્યક્તિ હતો તેને મારતો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે પણ અટકાયત કરી હતી। મહત્વની વાત છે કે આ સમગ્ર વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તેમની સાથે વાતચીત કરી હતી અને પૂછપરછમાં એ સામે આવ્યું છે કે જે મયુર 22 દિવસથી ગુમ થયો છે, જે લાઈફ કેર ક્લિનિકમાં કામ કરી રહ્યો હતો, તેનું ચારિત્ર ખરાબ હતું તેવું ડોક્ટરે કહ્યું હતું। પરંતુ આ સમગ્ર મામલે એક નવો વળાંક આવ્યો છે, જેમાં ડોક્ટરના પત્ની સામે આવ્યા છે અને તેઓએ કહ્યું છે કે ડોક્ટર જે છે તે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં તે સમાવિષ્ટ હતો। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, આ સમગ્ર મામલે અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? ચિત્ર, આખા મામલો જે રીતે ગઈકાલે સામે આવ્યો હતો ત્યારબાદ પોલીસ પણ હરકતમાં આવી હતી અને પોલીસે તુરંત જ શ્યામ રાજાણી છે તેમની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્યામ અને અન્ય 3 સામે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જે પ્રાસલી ગામ છે સૂત્રાપાડાનું, કે જ્યાંનો યુવક મયુર ગુમ થયો છે તેના સરપંચે આ 3 શખ્સો વિરુદ્ધ અપહરણ કરી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી અને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। જે મામલે હાલ પોલીસ દ્વારા 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જેમ જેમ પોલીસની તપાસ આગળ વધશે તેમ આ બોગસ ડિગ્રીને લઈને અનેક ખુલાસા થઈ શકે છે અને તે બાબતે પણ વધારાની પોલીસ ફરિયાદ નોંધે તેવી પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો સૂત્રાપાડાના પ્રાસલી ગામના સરપંચ નરસિંહ જાદવે અહીં ફરિયાદ નોંધાવી છે, જે સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન કામગીરી કરી રહ્યું છે। આપને જણાવી દઈએ કે વિવાદિત ડોક્ટર શ્યામ રાજાણીની દબંગાઈના કેસ મામલે ડોક્ટર સહિત 3 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આખરે તેની પાછળ તેમની શું ભૂમિકા રહી છે તેને લઈને પણ પોલીસ ઊંડી તપાસ કરી રહી છે।